ગુજરાતમાં દબાણ મુદ્દે અમિત ચાવડાએ રોષ ઠાલવ્યો છે કે દાદાના બુલડોઝરના નામે સરકાર પોતાની વાહવાહી કરી રહી છે, પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે। જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનો બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે। ઉપરાંત અમિત ચાવડાએ અમરેલી દુષ્કર્મ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ગુજરાતમાં દબાણ મુદ્દે અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય કે આણંદ હોય ત્યારે એક વિસ્તારોમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે। પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે। આ એક જિલ્લાનો સવાલ છે અને 8,35,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ અને 1 વર્ષ 2 વર્ષથી નહીં, 30 વર્ષથી, 38 વર્ષથી, 36 વર્ષથી, 33 વર્ષથી, 32 વર્ષથી, 30 વર્ષ કરતાં વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી। એ જ રીતે સુરત અને નવસારી જિલ્લામાં જ્યાંથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી એમના જ મળતિયાઓ દ્વારા જે ઝીંગા તલાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલા બાદ 2 કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓ દબાણ કરે છે। એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના દબાણ પર ચાલતું નથી। એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય, આણંદ હોય કે અનેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે। પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે। આ એક જ જિલ્લાનો સવાલ છે અને 8,35,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ છે। અમરેલી દુષ્કર્મ મુદ્દે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આપણા સૌના માટે ચિંતાના સમાચાર છે અને જે અમરેલીમાં ઘટના ઘટી છે તે ખૂબ જ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે। આ પહેલાં આપણે સૌ લોકોએ માસૂમ દીકરીઓ પર પાશવી રીતે દુષ્કર્મ ગુજારવામાં અનેક બનાવો બન્યા છે અને સરકાર બનાવ બની જાય પછી કાર્યવાહી કરે છે અને લોકો તેમની વાહવાહી કરે છે, પણ સમાજમાં આવું દુષ્કર્મ કરવાની કોઈ હિંમત ના કરે એ માટે જે સરકારનો ડર હોવો જોઈએ, પોલીસ અને પ્રશાસનનો જે ડર હોવો જોઈએ એનો બિલકુલ અભાવ હોવાને કારણે આજે આ પ્રવૃત્તિઓ વધી રહી છે। આજે તમારી મારી કોઈના પણ પરિવારની દીકરી ઘરેથી બહાર જાય તો સલામત ઘરે પાછી આવશે કે કેમ એની દરેક પરિવારને ચિંતા છે અને સરકારને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે। સરકારે તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જોઈએ, જે પણ જવાબદારો છે એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો પોલીસ તંત્ર કે બીજા જે માસૂમ દીકરીઓનો વરઘોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે।